સાબરકાંઠાનું સપ્તેશ્વર મંદિર પાણીમાં ગરકાવ થયું। સપ્તેશ્વર મંદિરનો એક આકાશી નજારો પણ સંદેશ ન્યૂઝ પાસે આવ્યો છે। સપ્તેશ્વર મંદિર એ નદીના પાણીમાં ગરકાવ થયું। મંદિર પાણીમાં ગરકાવ થતા દર્શનાર્થીઓ માટે હાલમાં બંધ કરવામાં આવ્યું છે। 10 વર્ષ બાદ ભયજનક સપાટી પર સાબરમતી નદી વહી રહી છે। સાબરમતી નદી બે કાંઠે વહેતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા અને સપ્તેશ્વર મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું। ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ। નદી કિનારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। સાબરકાંઠામાં આવેલું છે સપ્તેશ્વર મહાદેવનું મંદિર કે જ્યાં એક કુંડ પણ આવેલું છે અને એ કુંડમાં લોકો જે છે તે નહાતા પણ હોય છે જ્યારે મંદિરમાં દર્શન કરવામાં આવે, પરંતુ એ કુંડ હોય કે મંદિર હોય તે મંદિર પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે। સાબરકાંઠાના ધરોઈમાં આવક વધુ હોવાથી પાણી છોડાયું છે। પાણી છોડાયાના કારણે જે સાબરમતીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી આવ્યું છે, 1 લાખ ક્યુસેક કરતાં વધુ પાણી છોડાતા હાલમાં સપ્તેશ્વર નદીમાં ભારે પૂરની સ્થિતિ પેદા થઈ છે। સપ્તેશ્વરમાં અત્યારે આજુબાજુ નદીમાં ફૂલ પાણી હોવાના કારણે જે મુખ્ય જે સપ્ત ઋષિ દ્વારા નિર્મિત જે મંદિર છે, મંદિરના ગર્ભગૃહથી લઈને ઉપર સુધીના પાણી ભરાવો થયો છે અને સદંતર જે આ જે ચોક છે, જે બ્યુટિફિકેશન બનાવ્યું છે ત્યાં સુધી પાણી ઘૂસી ગયા છે। હાલમાં આ અવર જવર કોઈ ના કરે કે નદી કિનારે ન જાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરી રહી છે। હાલમાં તમામ બાબતને લઈને તકેદારી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને તંત્ર સજ્જ બન્યું છે। હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા।